સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને મિત્રો આજે આપણે વાત કરીશું 100 છે એ 8 હેલ્પલાઇન નંબર ચાલે છે, આપ સૌ જાણો છો. 181 એવી જ રીતે છે એ 1962 હેલ્પલાઇન નંબર છે, જે એનિમલ હેલ્પલાઇન છે, ઇમરજન્સી. હવે તેના અંદર છે એ ડ્રાઈવરની પોસ્ટ માટે અલગ અલગ જિલ્લાઓમાં ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો નોકરીને લગતો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે. ચાલો મેળવીએ આ ભરતી છે એના વિશે વિગતવાર માહિતી. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ જીવીકે એન્ટરપ્રાઇઝમાં ડ્રાઈવર માટે છે એ આ ઇન્ટરવ્યૂ રખાયેલા છે, જેમાં 1962 હેલ્પલાઇન નંબર છે તે MVD અને MVU પ્રોજેક્ટ. હવે તેના અંદર મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે માત્ર 10 પાસ છો, એટલે કે ખાલી તમે 10 પાસ ભણેલા છો, પણ તમારા પાસે 3 વર્ષ જૂનું હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને સારા પગારની નોકરી મેળવી શકો છો. લાયકાત છે 10 પાસ. 3 વર્ષ જૂનું તમારા પાસે LMB લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. 3 વર્ષ જૂનું તમારા પાસે જો ડ્રાઇવિંગને લગતો અનુભવ હોય તો પણ ચાલશે. હવે તેમાં ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ તમારા 35 વર્ષ હોવા જોઈએ, એટલે કે 35 વર્ષ છે તેનાથી વધારેની ઉંમરવાળા છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી શકશે નહીં. તમારે ગુજરાતમાં કોઈપણ જિલ્લામાં નોકરી કરવા માટે તૈયાર રહેવું પડશે. ઇન્ટરવ્યૂની તારીખની વાત કરવામાં આવે તારીખ 12 જૂન 2025, એટલે કે 12 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. ઇન્ટરવ્યૂનો સમય છે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી. તમે રૂબરૂ જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર, મોડાસા અને બનાસકાંઠા, આટલા જિલ્લાઓમાં મિત્રો નોકરી માટેની જગ્યા ખાલી છે. ભાઈઓ માટે ખૂબ સારી તક છે કે જો તમે માત્ર 10 ભણેલા છો અને તમારા પાસે 3 વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે, અથવા તો તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે, 3 વર્ષનો અનુભવ છે, તો તમારા માટે આ ખૂબ જ સારી તક છે. હવે વાત કરીએ આપણે અમદાવાદ, કે ભાઈ અમદાવાદમાં જે લોકો નોકરી કરવા ઈચ્છે છે તે લોકોએ કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું રહેશે. તો નોંધી લેશો મિત્રો ફટાફટથી એડ્રેસ, તો કે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, પટવાડા રોડ, અમદાવાદ. આ અમદાવાદનું એડ્રેસ છે. ત્યારબાદ વાત કરીશું વડોદરા. જે લોકો વડોદરા સિટીમાં નોકરી કરવા માંગે છે તે લોકો મિત્રો ફટાફટથી એડ્રેસ નોંધી લેશો. 1962 ઓફિસ આલંબિક રોડ, પંડ્યા બ્રિજ સામે, અલકાપુરી, વડોદરા. આ વડોદરાનું એડ્રેસ છે. ત્યારબાદ છે સુરત. તો સુરતનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ જૂની સિવિલ હોસ્પિટલ ચોક બજાર, સુરત. ત્યારબાદ છે જૂનાગઢ. જૂનાગઢમાં જે લોકો નોકરી કરવા માંગે છે તે લોકો ફટાફટથી એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ રેલવે સ્ટેશન રોડ, ગીતા લોજ સામે, જૂનાગઢ. ત્યારબાદ વાત કરીએ ભાવનગર. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ઓફિસ પટના ભાલ, VD સેન્ટર, પટના પશુ દવાખાનું, સ્વામિનારાયણ મંદિર પાસે, પટના વલભીપુર, ભાવનગર. ત્યારબાદ જામનગર. જે લોકો જામનગરમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવા માંગે છે તે લોકો એડ્રેસ નોંધી લેશો. 1962 ઓફિસ પશુ દવાખાનાનું, પંચવટી સોસાયટી પાસે, શરૂ સેક્શન રોડ, જામનગર. ત્યારબાદ છે મોડાસા. હવે વાત કરીએ તો કે 1962 ઓફિસ તાલુકા પંચાયત ITI પાસે, માલપુર રોડ, મોડાસા. ત્યારબાદ છે બનાસકાંઠા. બનાસકાંઠાનું એડ્રેસ નોંધી લેશો મિત્રો. પશુ દવાખાનું, નવા બસ સ્ટેન્ડ સામે, પાલનપુર, બનાસકાંઠા. મિત્રો આટલા જિલ્લાઓમાં નોકરી માટેના છે એ ઇન્ટરવ્યૂ બોલાવવામાં આવેલા છે. એટલે કે તમારે જો ભાવનગર જે લોકોએ જવું છે તો ભાવનગર, જામનગર, મોડાસા, બનાસકાંઠા, જૂનાગઢ, સુરત, વડોદરા અને અમદાવાદ, આટલા જિલ્લાઓ આપણને આપેલા છે. આ જિલ્લામાં જે એડ્રેસ આપેલું છે એ જ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ દેવા માટે જવાનું છે. આ વખતે આપણને અમદાવાદ જે એની મેઇન હેડ ઓફિસ છે ત્યાં બોલાવવામાં આવેલા નથી. માનો કે કોઈ એવું છે ઉમેદવાર કે ભાઈ તેને જૂનાગઢ ઇન્ટરવ્યૂ આપવું છે, તો એ 108 ઓફિસ રેલવે સ્ટેશન રોડ, ગીતા લોજ સામે ઓફિસ આવેલી છે, ત્યાં જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકશે. તો વધુ માહિતી માટે આપણને મોબાઈલ નંબર આપેલો છે, તેના પર તમે ફોન કરી
અને વિશેષ માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધ લેશો 99 42 70 108. હજુ એક વખત નંબર બોલી ચાલશે 9924270108. આ આપણને મોબાઈલ નંબર આપેલો છે, એમાં ફોન કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. મિત્રો ખાસ જ્યારે પણ આપણે ઇન્ટરવ્યૂ દેવા માટે જતા હોય ત્યારે એક સરસ મજાનું આપણું રિઝ્યુમ બનાવી લેવાનું છે. રિઝ્યુમના અંદર આપણે બધી જ ડિટેલ નાખી દેવાની છે. એક સરસ મજાનો આપણે ફોટો લઈ જવાનો છે, એક આપણું આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું છે, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ, આમાંનું કોઈ પણ તમે આઈડી પ્રૂફ તરીકે સાથે લઈ જઈ શકો છો. ડોક્યુમેન્ટ ઓરિજિનલ જે આપણા ડોક્યુમેન્ટ્સ છે તેની ફાઇલ પણ આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. હવે તેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો કે ધોરણ 10મા ધોરણનું રિઝલ્ટ, જો તમે આગળ ભણેલા હોવો તો 12મા ધોરણનું રિઝલ્ટ, કોલેજનું રિઝલ્ટ, ત્યારબાદ તમારું લિવિંગ સર્ટી તમારે સાથે લઈને જવાનું છે. અને ખાસ વસ્તુ કે તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ તો ખાસ લઈને જવાનું છે, 3 વર્ષ જૂનું. અને તમે ક્યાંય પણ જો ડ્રાઈવર તરીકે નોકરી કરેલ હોય અને તમારા પાસે જો એના અનુભવના પ્રમાણપત્રો હોય તો એ પ્રમાણપત્રો પણ તમે સાથે લઈ જઈ શકો છો. મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે અને આ નોકરીના અંદર તમને મેડિકલ ઇન્સ્યોરન્સ, તમારું પીએફ કપાતું હોય છે, ESIS કપાતું હોય છે. અને તમે જો વધારાની એક્સ્ટ્રા ડ્યુટી ભરો છો તો એનું તમને વધારાનું પેમેન્ટ પણ મળતું હોય છે. મિત્રો ખૂબ જ સારી સેવા છે, આપણે સૌ જાણીએ છીએ. 108, 181 ચાઇલ્ડ હેલ્પલાઇન છે, 1098. એવી જ રીતે આ 1962 હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારનું છે મિત્રો. ખૂબ સારી આ નોકરી છે. જો કોઈ પણ મિત્રો એવા છે કે જે માત્ર 10 જ ભણેલા છે પણ સારું એવું ડ્રાઇવિંગ ઘરનું નોલેજ ધરાવે છે, સારું એવું ડ્રાઇવિંગ ફાવે છે, તો એ લોકો આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકે છે. વધુ માહિતી મેળવવા માટે મિત્રો આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ગ્રુપ છે, જે વોટ્સએપ ચેનલ છે તેને લિંક પિન કરું છું. જે લોકો તેમાં જોડાવા માંગતા હોય તે જોડાઈ શકે છે. મિત્રો આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા તથા અન્ય ઉપયોગી માહિતી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર આપણે મોકલતા હોઈએ છીએ. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો આ મહિનાના એન્ડ સુધીમાં આપણો યુટ્યુબ પરિવાર 5000 સબસ્ક્રાઈબર મિત્રોનો આપણે બનાવવાની ઈચ્છા છે. તો હજી સુધી છે 1500 સબસ્ક્રાઈબર મિત્રો ઘટે છે, તો એ લોકો સુધી આ ચેનલની લિંક શેર કરો, જેથી કરીને એ લોકો આપણા આ છે ચેનલમાં જોડાય અને તેમને માહિતી મળે અને એ પણ એક સારા એવા પગારની નોકરી મેળવી અને એના પરિવાર છે તેમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. વધુ માહિતી મેળવવા માટે આજે જ આપણી છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને નીચે કમેન્ટ બોક્સમાં મને